ગુજરાત ગેસના સ્ટોકની અંદર આજના દિવસે આપણને તેજી જોવા મળી રહી છે। નોમુરા અને જેફરીઝ દ્વારા અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે, જેને લઈને એક તેજી છે। સૌથી પહેલાં વાત કરી લઈએ નોમુરાની। બાય કોલ સાથે 511ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું કહેવું છે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓનું જે આઉટલુક છે એ ઘણું પોઝિટિવ છે। ખાસ કરીને મોરબીથી જે વોલ્યુમ્સ વધશે એને લઈને ટૂંકા ગાળે બિઝનેસની અંદર સુધારો આવવાની અપેક્ષા છે। અને FY27માં એબિટા માર્જિન 3.2 રૂપિયા પ્રતિ SCM અને FY28માં એબિટા માર્જિન 5.4 પ્રતિ SCM રહેવાનું અનુમાન અહીંયાથી તેઓ લગાવી રહ્યા છે। સામે પક્ષે જેફરીઝ કહી રહ્યું છે, એમણે અપગ્રેડ કર્યું છે, હોલ્ડ કોલ આપી રહ્યા છે, 415ના ટાર્ગેટ આપ્યા છે। એમનું પણ એ જ કહેવું છે કે મોરબીમાં જે પ્રોપેન ગેસની અછત થઈ છે એને લઈને તેમનું માર્કેટ શેર આવનારા સમયની અંદર વધી શકે છે। અને બીજી તરફ એમનું એવું પણ કહેવું છે કે ગેસ ટ્રેડિંગનો જે બિઝનેસ મોડલ કંપનીએ નવો પોતાના પોર્ટફોલિયોની અંદર સામેલ કર્યો છે, ત્યાંથી પણ એક સારો ગ્રોથ આવનારા સમયની અંદર આવતો જોવા મળશે। એટલે આ બધા કારણો છે જેને લઈને આજે આપણને એક બ્રેકઆઉટ પણ સવારના સેશનની અંદર જોવા મળ્યું હતું। 4% તેજી હતી, ત્યાંથી થોડીક પ્રોફિટ બુકિંગ આવી છે, પરંતુ હજી પણ 2.5% જેટલો તેજી સાથે ગુજરાત ગેસ કામ કરી રહ્યો છે।